સર તમારો नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एषु पञ्चनमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं बडमं हवै मंगलम्। 34 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો। આજે 35મી ગાથા। जावन इंदिय हाणी जावन जर रखसी परिफुरई जावन रो जहगे हम्मी पलिते कुवम खणियुम न सके कोई तह संपत्ते मरणे अधम्मो कह कीरए जीव जहगे हम्मी पलिते कुवम खणियुम न सके कोई तह संपत्ते मरणे धम्मो कह कीरए जीव जह गेहम्मी पलिते जे प्रमाणे घर बळे छते जह एटले जेम गेहम्मी एटले घर पलिते एटले बळे छते सळगे छते कुवम एटले कूवो खणियुम एटले खोदवा माटे न एटले नहीं शक्य एटले शक्य कोई शक्तिमान थतु नथी कोई एटले कोई व्यक्ति जे प्रमाणे घर सळगे छते कूवो खोदवाने माटे शक्तिमान थतु नथी तह संपत्ते मरणे ते प्रमाणे मरण प्राप्त थये छते धम्मो कह कीरए जीव तह एटले तेम संपत्ते मरणे मरण प्राप्त थये छते जीव केवी रीते कह एटले केवी रीते केम धम्मो एटले धर्म कीरए एटले कराय जह एटले जेम गेहम्मी पलिते घर बळे छते कुवम खणियुम न सके कोई कोई व्यक्ति कुवाने खोदवाने माटे शक्तिमान थतु नथी तह संपत्ते मरणे ते प्रमाणे मरण प्राप्त थये छते कह एटले के धम्मो हे जीव धर्म केवी रीते कराय। क्षणवार माटे आंख बंद करी अने विचारणा करीए। व्यवहारमां एकनी एक कहेवत अनेक वखत सांभळी बीजाने संभळावी पण खरी। बधी जग्याए कदाच आ कहेवत मने समजाय पण खरी। व्यवहार जगतनी अंदर एम कहेवाय के बहार जवानुं छे एक जग्याएथी बीजी जग्याए जवानुं छे तेनुं पूरुं प्लानिंग करवामां आवे। फरवा जवानुं छे तो एनी पूर्ण तैयारी करवामां आवे। आग लागे छे त्यारे कूवो खोदी शकाय नहीं एनी तैयारी पहलेथी ज करवानी। वर्तमान काळनी अंदर प्रभु नवी नवी जेटली बिल्डिंगो अने कॉम्प्लेक्सो बने ते फायर सेफ्टीना उपायो विचारवामां आवे अने एना आधारे ते प्रवृत्ति पण करवामां आवे। पण एक मारी मूर्खता बधी जग्याए तैयारी करनारो हो आवतीकालનું પ્લાનિંગ કરવાનું છે તો એનું મેં ટાઈમ ટેબલ બનાવી દીધેલું છે। ફરવા જવાનું છે તો એની આ બધી વ્યવસ્થા કરી રાખી છે। કદાચ હું મરણ પામું તો મારા પરિવારની પાછળ યોગ્ય પૈસા વગેરે રહે એના માટે હું કદાચ એમ કહું તેવા તેવા પ્રકારના ઇન્સ્યોરન્સ પણ મેં કઢાવી રાખેલા છે। એ બધા પરિવારનું બધાનું કર્યું પ્રભુ, પણ મેં મારા આત્માનો ઇન્સ્યોરન્સ આત્માની અનુકૂળતા માટે, આત્માને હિત થાય એના માટે, આત્માનું કલ્યાણ થાય એના માટે, આત્મા મોક્ષ તરફ જ જાય, સંસાર તરફ ન જાય, દુર્ગતિ તરફ ન જાય,
એના માટેનો કોઈ જ વિચાર કર્યો નથી. અને હવે મારું મરણ નજીક આવ્યું છે અને હવે હું ધર્મ કરવા જાઉં છું. અને મરણ ક્યારે આવે છે કોને ખબર. એટલે એમ કહેવાય કે આગ લાગે એની પહેલા કૂવો ખોદી રાખવાનો જ, પાછળથી ખોદવાનો હોતો નથી. મરણ આવે અને પછી ધર્મ કરવા જવાય નહીં. તો જ્યાં સુધી શરીરની તાકાત છે એની એટલે કે એ વખતે ધર્મ કરી લેવો જોઈએ. પ્રભુ આપ મને એવું સત્વ આપો કે હું આજથી અત્યારથી હું ધર્મની આરાધનામાં લીન થાઉં. રૂવમસાસયમેયમ વિજ્જુલયા ચંચલમ જયેજીયમ સંજાણુરાગ સરિસમ ખણરમણીયમ ચ તારુણ્યમ રૂવમસાસયમેયમ વિજ્જુલયા ચંચલમ જયેજીયમ સંજાણુરાગ સારિચ્છમ ખણરમણીયમ ચ તારુણ્યમ. એક મિનિટ. રૂવમ એટલે રૂપ, અસાસયમ એટલે અશાશ્વત છે, એયમ એટલે ઈયમ, ઈયમ એટલે આ રૂપ જે છે કેવું છે તો કે અશાશ્વત છે. વિજ્જુ વિજ્જુલયા ચંચલમ જયેજીયમ. વિજ્જુલયા એટલે વીજળી, એની લતા એટલે કે વીજળી લતા એટલે કે લતા એટલે વીજળી એની શેણી થાય એની જેવું ચંચળ. જય એટલે કે જગતમાં, જીયમ એટલે આપણું જીવન. આ જગતમાં શું છે તો કે રૂપ કેવું છે તો કે અશાશ્વતું છે. જીવન કેવું છે તો કે વીજળીની લતા જેવું ચંચળ, એવું આ શું છે તો કે જીવન છે. સંજાણો રાગ સરિચ્છમ, સંધ્યાના અનુરાગ એટલે કે સાંજના સમયે અથવા સવારની જે સંધ્યા હોય, પ્રધાનતા એ સાંજનો સમય લેવાનો છે. સંધ્યાના અનુરાગ એટલે એના રંગ સરખો, ક્ષણ રમણીય એવું આ તારુણ્ય એટલે તરુણપણું છે, યૌવનપણું છે. જગતમાં રૂપ કેવું છે તો કે અશાશ્વત છે, એમ એટલે આ. વિજ્જુલયા એટલે કે વીજળીની લતા જેવું આ શું છે તો કે જીવન ચંચળ છે. વીજળીની લતા જેવું આ જીવન ચંચળ છે. સંધ્યાના અનુરાગ સરખું આ તારુણ યૌવનપણું એ કેવું છે, ક્ષણવાર માટે રમણીય છે. આંખો બંધ કરી અને વિચારણા કરીએ. રૂવમ સાસયમેયમ, આ રૂપ કેવું છે તો કે અશાશ્વતું છે. રૂવમ અશાસય, સંજાણો રાગ સરિચ્છમ, આ જીવન જે છે એ વીજળી જેવું એકદમ ચંચળ છે. યૌવન આવ્યું, થોડાક સમય પૂરતું યૌવન આપણું. યૌવન એમ કહેવાય કે 16 વર્ષથી યુવાની ચાલુ થાય તો લગભગ 45 વર્ષની એવી યુવાની કહેવાય. અને એમ કહેવાય થોડાક ટાઈમ માટે યુવાની પ્રાપ્ત થઈ અને એ પણ યુવાની પૂરેપૂરી થશે કે કેમ ખબર નથી, વચ્ચે મૃત્યુ આવી જાય તો. થોડાક સમય માટે યુવાની પ્રાપ્ત થયેલી છે. સાંજનો સમયની અંદર આકાશની અંદર જે કલર દેખાય છે સંધ્યાના, થોડીક વાર માટે દેખાય છે ને ચાલે જાય. અને એ જ પ્રમાણે અમારું રૂપ જે છે અત્યારમાં સારું લાગે છે, વારંવાર દર્પણમાં પ્રભુ જોયા કરું છું, પણ એક વખત આ એવું રૂપ થઈ જશે કે દર્પણમાં જોવું પણ મને ગમશે નહીં. કદાચ આ રૂપ એવું છે કે કદાચ મને કોઈક રોગ થઈ જાય અથવા મને કોઈ આગની અંદર મારું મોઢું લપેટાઈ જાય તો એ જોવું પણ ગમે નહીં. મને તો ન ગમે પણ મારો પરિવાર, જેને હું મારા પરિવાર માનું છું, એ પણ જોવા તૈયાર ન થાય. અને ત્યાં સુધી કે આજુબાજુના લોકોએ બળેલા મારા મોઢાને જુએ તો એમ કહે કે આ તો ભૂત આવ્યું. તો આ મારું રૂપ કેવું છે પ્રભુ? અશાશ્વતું છે.
જીવન કેવું છે તો કે વીજળીની લતા જેવું છે. ચોમાસાની સિઝન છે. પ્રભુ કુદરતને જોવાની, નિરખવાની મને શક્તિ આપો. ઘણી વખત વીજળીના કડાકા થાય છે, આકાશમાં વીજળી થાય છે, બસ વીજળી જોઈ ક્યાંક હું ભયને પ્રાપ્ત કરું છું કે કેવા વીજળીના કડાકા પડે છે. અને ભય તો પ્રભુ મને એવો કે કદાચ આ વીજળી મારા ઉપર પડશે, મારા ઘર ઉપર પડશે, મારા ઓફિસ ઉપર પડશે તો બધું ખેદાન મેદાન થઈ જશે, એવા વિચારો જાગે છે. પણ આ વીજળી જોઈ અને ખબર એવો જ્યારે ક્યારે પણ પ્રભુ ચિંતન નથી કર્યું કે વીજળીની આ જે લતા જે છે શ્રેણી એ દેખાણી અને ક્ષણવારમાં એ નષ્ટ થઈ જાય છે. એમાં મારું જીવન એ ક્ષણવાર માટે છે અને તરત જ ચાલ્યું જશે એનો વિચાર પ્રભુ ક્યારેય કરતો નથી. સંજાણું રાગ સરીક્ષમ, જેમ સંધ્યાનો અનુરાગ હોય, સંધ્યાના રંગો જે છે એ રંગોને હું ખાલી સંધ્યાના અનુરાગને, સંધ્યાના રંગને જે રીતે જોવું જોઈએ એ રીતે હું જોતો નથી. સંધ્યાના રંગોને ખાતરી માત્ર જોઈ અને ત્યાંથી એમ કહેવાય મૂર્ખ વ્યક્તિની જેમ હું પાછો ફરું છું. ઘણી વખત ટેરેસ ઉપર બેઠો બેઠો સંધ્યાના રંગોને જોઉં છું, એને હું આનંદિત થઈ અને જોઈને પાછો. ક્યાંક ઓલી ચોપાટી ઉપર બેઠો બેઠો સાંજના સમયનો સૂર્યાસ્ત જોઈ, સંધ્યાના રંગો જોઈ અને હું આનંદિત થાઉં છું. પણ આ પ્રકૃતિને જોઈ અને પ્રકૃતિમાંથી લેવાનું છે કે જેમાં સંધ્યાના અનુરાગ જે છે એના જેવું મારું જીવન છે, એના જેવું મારું યૌવન છે, જેમાં સંધ્યાનો અનુરાગ થયો અને આ અનુરાગ ચાલ્યો જશે, એવી રીતે મારું જીવન પણ ચાલ્યું જશે. પ્રભુ આપ મને સત્વ આપો કે આ બુદ્ધિ મારામાં પ્રગટે. ગયે કન્ન ચંચલાઓ લચ્છ્યો તિયસ ચાવસારિચ્છમ વિષય સુહમ જીવાણમ બુજ્જ સુરે જીવમાં મુજ્જ. ગયે કન્ન ચંચલાઓ લચ્છ્યો તિયસ ચાવસારિચ્છમ વિષય સુહમ જીવાણમ બુજ્જ સુરે જીવમાં મુજ્જ. ગય કન્ન ચંચલાઓ, ગય કન્ન ચંચલાઓ, ગય એટલે ગજ, ગજ એટલે હાથી, કન્ન એટલે કાન અને ચંચલાઓ એટલે ચંચળ. હાથીના કાન જેવી ચંચળ લક્ષ્મી છે. તિયસ ચાવ સારિચ્છમ, ત્રિદશ ચાપ એટલે ત્રિદશ એટલે દેવ અને ચાપ એટલે ધનુષ એટલે ઇન્દ્રધનુષ. આપણે જે મેઘ ધનુષ બોલીએ, ઇન્દ્રધનુષ બોલીએ, રેઇનબો બોલીએ તે. સારિચ્છમ એટલે સરખું. વિષય સુહમ જીવાણ, વિષય સુહમ જીવાણ એટલે કે વિષયનું સુખ. જીવોને વિષય સુખ કેવું છે તો કે ઇન્દ્રધનુષ જેવું છે, મેઘધનુષ જેવું છે. બુજ્જસુ રે, બુજ્જ એટલે બોધ પામ, રે એટલે હે, જીવ એટલે જીવ, માં મુજ્જ તું મોહ પામીશ નહીં. લક્ષ્મી કેવી છે તો કે હાથીના કાન જેવી ચંચળ છે. જીવોના વિષય સુખ કેવા છે તો કે તિયસ ચાવ સારિચ્છમ, ઇન્દ્રધનુષ જેવા છે. રે જીવ માં મુજ્જ તું મોહ પામીશ નહીં, તું બોધ પામ. વૈરાગ્ય શતકની અંદર ગ્રંથકાર આપણને એમ કહે કે ભાઈ તું દરેક જગ્યાએ બોધ પામ. પ્રકૃતિને તું નિરખતા શીખ.
હાથીને જોયો, હાથીનું કાન જે છે આમ હલાવે, ફટ દિન આમ હલાવે, ક્યારે હલે ખબર ન પડે. એની જેમ પ્રભુ તિયસ એટલે દેવ. અનેક વખત પ્રભુ પ્રકૃતિને નિરખવાની છે. એ નિરખવાની શક્તિ હાથી જોયા, અને હાથી જે છે એના કાન હલાવે, અને હાથી કાન હલાવે અને એ હલાવેલો ફટતીન થોડીક વાર એના ઉપર માખી બેઠેલી હોય, એ માખી પણ ઉડી જાય, અને હાથી ક્યારે કાન હલાવે એનું કોઈ નક્કી ના હોય. એને જેમાં લક્ષ્મી એવી છે, ક્યારે મારી પાસે હોય અને ક્યારે ચાલી જાય, એનો કોઈ ભરોસો નથી. કારણ કે લક્ષ્મી ક્યારેય ટકતી નથી. એક જગ્યાએ ટકવી એનું મુશ્કેલતા છે. એટલે ગય કન્ન ચંચલ આવો લચ્છી. હાથીના કાનની જેમ ચંચળ એવી શું છે? તો કે લક્ષ્મી છે. આકાશની અંદર મેઘધનુષ થાય, અને મેઘધનુષ જોઈએ એટલે અનેક લોકોને જોવા માટે બોલાવી. આમાંથી પણ પ્રકૃતિમાંથી ઘણું બધું જાણવાનું છે. તિયસ ચાવ સારી છો. ત્રિદશ એટલે કે ત્રિદશ ચાપ. ત્રિદશ એટલે કે દેવ, અને ચાપ એટલે ધનુષ ને આખો અર્થ કરવાનો. મેઘ ધનુષ્ય સરખું. જીવોના વિષય સુખો છે. વિષય સુખો આજે છે અને કાલે નથી. તો આ બધા વિષય સુખો મેઘ ધનુષ્ય ક્ષણવાર માટે છે, અને હજુ તો જોઈએ ત્યાં સુધી તો મેઘ ધનુષ્ય ચાલુ જાય. એમાં 5 ઇન્દ્રિયના વિષય સુખો પણ આવા છે. લાગે સારા, ઝડપથી ચાલ્યા જાય, નષ્ટ પામે. માટે પ્રભુ આ તુચ્છ વસ્તુમાં હું મોહ ન પામ, કઈ અટવાઈ ન જાઉં. આત્મ કલ્યાણ માટે હું ઊભો થાઉં, આત્મ કલ્યાણ માટે હું દોડું. એવું પ્રભુ આપ સત્વ આપ. ગાથા નંબર 38. જહ સંજાએ સૌણાણ સંગમો જહ પહે પહિયાણમ શયણાણમ સંજોગા તહેવ ખણ ભંગુરો જીવ. જહ સંજાએ સૌણાણ સંગમો જહ પહે પહિયાણમ શયણાણમ સંજોગા તહેવ ખણભંગુરો જીવ. જહ એટલે જેમ, જહ એટલે જેમ. સંજાય એટલે સંધ્યાના સમયે, સાંજના સમયે. સૌણાણમ સૌકુન, શકુન એટલે પક્ષી, શકુન એટલે પક્ષી. પક્ષીઓનો સંગમ થાય છે. જેમ સાંજના સમય બધા પક્ષીઓનો શું થાય? સંગમ થાય. જહ પહે પહિયાણમ, રસ્તાઓમાં પથિક. જહ એટલે જેમ, પહે એટલે પથ, રસ્તામાં. એટલે અને, પહિયાણમ એટલે પથિકો, મુસાફરો. જેમ સંધ્યાના સમયે પક્ષીઓનો સંગમ થાય, જેમ રસ્તામાં મુસાફરોનો સંગમ થાય. શયણાણમ સંજોગા, એમ સ્વજનોના સંયોગ એ પણ કેવો છે? ક્ષણ ભંગુર છે. તે પ્રમાણે ક્ષણવાર માટે. ભંગુર એટલે નાશ પામવાના સ્વભાવ વાળો છે. જહ એટલે જેમ, સંજાય એટલે સંધ્યાના સમયે, સૌણાણમ એટલે શકુન, શકુન એટલે પક્ષી, પક્ષીઓનો સંગમ થાય છે. જેમ રસ્તામાં મુસાફરોનો સંગમ થાય છે. તહેવ તેમ, શયણાણમ સંજોગા, શયણાણ એટલે સ્વજનોના શું થાય છે? સંયોગ થાય છે. હે જીવ, આ બધું કેવું છે? ક્ષણભંગુર છે. સાંજના સમયે પક્ષીઓના ટોળા મળે છે,
અને પક્ષીઓના ટોળા મળે અને સવાર પડે ને ફરી પાછા વિખૂટા પડે, ફરી પાછા સાંજના સમયે મળે. અને કેટલાક પક્ષીઓ તો ગયા તે ગયા, ફરી પાછા સાંજના સમયે આવતા નથી. પથિકો જે છે, પથિકોની અંદર એટલે કે રસ્તાની અંદર મુસાફરો મળ્યા તે મળ્યા, ફરી પાછા મળતા નથી ગ્રાહ્ય કરીને. બસ એવી જ રીતે મારા પરિવાર સાથે, મારા સ્વજનો સાથેનો સંયોગ એવા જ પ્રકારનો છે. એને પણ મારે ક્ષણભંગુર છે એવું શાશ્વત સ્વરૂપ મારે વિચારવાનું છે. આ પરિવાર જે છે એને મેં મોટો કર્યો. એમ કરતા કરતા મારા માતા, મારા પિતા, પત્ની, દીકરો, દીકરી અને બીજા અનેક એવા સ્વજનોથી ભરેલો એવો મારો ફૂલો ફાલ્યો એવો પરિવાર. અવસર થતા માતા અને પિતા મૃત્યુ પામે. દીકરી જે છે એને સાસરે વળાવવાની થાય, દીકરો જે છે એ લગ્ન કરે અને એક દિવસ એવો આવે એ પણ એની રીતે અલગ રહેવા માટે જતો રહે. આ બધી પરિસ્થિતિની અંદર હું કેટલા આર્ત ધ્યાન કરું છું. આર્ત ધ્યાનની અંદર કેટલા હું કર્મ બંધન કરું છું. પણ ક્યાંય હું મારા આત્માનું વિચાર્યું તો કે ના, આત્માનું મેં ક્યારેય વિચાર્યું નથી. માત્ર ને માત્ર મેં મારા શરીરનું, મારું બાહ્ય જીવનની જ વિચારણા કરી, આધ્યાત્મિકની ક્યાંય પ્રભુ વિચારણા કરી નથી. દરેક પરિસ્થિતિની અંદર હું સમભાવને કેળવું. જે પરિસ્થિતિ આવે એને હું ક્ષણભંગુર સમજી અને એને હું એ પરિસ્થિતિની અંદર સંભાવમાં રહેતા શીખું. પ્રભુ એવું આપ સદબુદ્ધિ મને આપો, એવી આપને હું પ્રાર્થના કરું છું. આજે આટલા સુધી રાખીએ છીએ. કોઈને પ્રશ્ન હોય જેટલું ચાલ્યું એટલામાં તો પૂછી શકો છો. રશ્મિબેન. પ્રણામ સર. પ્રણામ. સર, લક્ષ્મીને હાથીના કાન જેવી કેમ ચંચળ કહી છે? હાથીનો કાન ગમે ત્યારે હલે, કઈ નક્કી ના હોય. હલ હલ કરે, લક્ષ્મી આવીને ચાલી જાય. પછી તો સર બધા પશુઓના કાન હલતા જોઈને હાથીને વધારે હલે છે. ઓકે. અને સર એક બીજી એક વસ્તુ છે કે સર એમ કીધું ને કે મૃત્યુ સમયે આપણે ધર્મ કરીએ તો સર મૃત્યુ થઈ જાય પછી તો આપણે ધર્મ તો કરવાના જ નથી. જે ધર્મ મૃત્યુના સમય એટલે વૃદ્ધાવસ્થાની અંદર, કાં તો હવે આપણને લાગે કે મારી ઉંમર થઈ ત્યારે આપણે ધર્મ કરવા માંડીએ છીએ, એની પહેલા નથી કરતા. ઓકે સર. ઓકે સર, સાહેબ તમારે તો સર. મૃદુલાબેન. પ્રણામ. સાતામાં સર. દેવગુરુ પસાઈ. સર આમાં 37 ગાથામાં તિયસ છે. તમે તિદસ કીધું ને તો દ કરવાનું અમારે કે અ રાખવાનું? તિયસ આ પ્રાકૃત છે. હું જે ત્રિદશ શબ્દ બોલ્યો એ સંસ્કૃત શબ્દ બોલ્યો છે. આપે તિયસ જ રાખવાનું છે, એમાં સુધારો નથી કરવાનો. અચ્છા, તિયસ જ રાખવાનું ને? તિયસ જ રાખવાનું છે. આ પ્રાકૃત છે. હું ત્રિદશ જે શબ્દ બોલ્યો હું સંસ્કૃત શબ્દ બોલેલો છું. સંસ્કૃતમાં બોલ્યા. અચ્છા સર, સાતામાં રહેજો. નૈનેશભાઈ. પ્રણામ સર, એક વિનંતી છે બધાના વતી કે આજે અહીંયા જ મંગલિક કરો અને આના પછીનો ક્લાસ પણ મંગલિક રાખો. કારણ છે સર કે તમારો અવાજ ગયો ને તો અમારે ઘણા વખત પછી એ ના કરતા મને ચોક્કસ ખાતરી છે કે બધા સ્વાધ્યાય મારી સાથે એગ્રી થશે. કારણ શું થાય કે જેટલો શ્રમ પડશે ને અવાજ ખેંચાશે એમને નુકસાની અમને જ